તકલીફ પડે, દીકરીને કઈ કામ પડે, દીકરીને કઈ એવો સમય આવી જાય અને કોઈની જરૂર પડે, ભાઈને ફોન કરે ને ભાઈ કદાચ ખાનદેશની માલપા બેઠો હોય, ખાનદેશમાંથી ભાઈને આવતા વાર લાગે, પણ કદાચ એ બેનને કઈ તકલીફ પડે ને કોઈ પાડોશી કોઈ ભાઈ આવીને એની મદદ કરી જાય ને, એટલે ખાનદેશમાંથી આવેલો ભાઈ હોય ને ભાઈને એની બેન કે ભાઈ અરે આવતા વાર લાગી, પણ મારે જે કામ હતું ને એ તું ન આવ્યો, પણ તારો ફરજ એક ભાઈ બનીને મારા પાડોશીએ નિભાવી છે. હું તને બેન તરીકે વધારે કઈ નથી કહેતી, પણ ભાઈ જ્યાં સુધી ખોળિયામાં પ્રાણ હોય ને ત્યાં સુધી કોઈ દી તું મારા પાડોશીનું ઋણ ભૂલતો નહીં. એક કાળા માથાના માનવી આપણી બેનું જો આવું કહી શકતી હોય, આ તો મારા બાપ એક આપણા હિન્દુનો ધર્મનો એક દેવ અને એમાં 12 બીજના ધણી રામદેવની બેન છે. અહીંયા 50 રૂપિયા દાન કરો અને મારા બાપે સગુણાને કન્યાદાન આપો, એ કન્યાદાન લેખે છે. એટલે હવે કોઈ આવશે નહીં, જેને દાન કરવું હોય ચોથા મંગળ અહીં સુધી આવજો. અને હું તમને એટલા માટે અહીં બોલાવું છું કે તમે ઊભા થઈ અને 2 ડગલા હાલો, 5 ડગલા ભરો, અને જો ભલામણા તમારી આગળ 5 ડગલા નો ભરે તેથી 12 બીજો ધણી મટી જાય મારો બાપ. હે ચોથા મંગળ રાજા અજમલીની દીકરી સગુણાને તેથી એક રાજા એના રાજાના કપડા ઉતારીને એક દીકરીનો બાપ બનીને ઉભો હોય. અમારે બોટાદથી પધારેલા મહેમાન કેશુભાઈ જય હો, જો સગુણાબેનના ચોથા મંગળમાં કન્યાદાનમાં અમારે કેશુભાઈ બોટાદથી પધારેલા મયુરભાઈ અરે મહેમાન 100 રૂપિયા કન્યાદાનમાં આપે છે. કહેવાનો મતલબ રાજાના લુગડા ઉતારી અને દીકરીનો બાપ બની અને તેથી રાજા અજમલીની દીકરીને ચોથા મંગળ કન્યાદાન આપ્યા, પણ તેથી એને કેવા કન્યાદાન આપ્યા છે. હા મંદિરમાં જે મિત્રો બેઠા ને એ બેઠેલા મિત્રો તરફથી ચોથા મંગળ કન્યાદાનમાં સગુણાને 401 રૂપિયો રામ ભરોસે આપે. 401 રૂપિયો. બીજા પણ આ બાજુ બેન તરફથી 50 રૂપિયા રામ ભરોસે ભેટ આપે. રામજીભાઈ મોહનભાઈ બાવળિયા એના તરફથી ચોથા મંગળ સગુણા બેનને 50 રૂપિયા કન્યાદાનમાં રામ ભરોસે આવે. ચોથા મંગળ છે નામે દાન દેવાય, શોભારે ગણેરી રે. ચોથા મંગળ
ઓમ શ્રી વાલા